બોલ મારી અંબે। 11 વર્ષથી આ સેવા કેમ્પ ચલાવી રહ્યા છીએ અને દર વર્ષે અમે 2 દિવસ દાબેલી ને 2 દિવસ કચોરી રાખીએ છીએ। અમારે લગભગ 10,000 દાબેલી જાય છે ને 10,000 કચોરી જતી હોય છે અને સવારે અમે ચા ગાંઠિયા ટોસ્ટ ને ચા ને એ બધો નાસ્તો આપતા હોઈએ છીએ। અમે પબ્લિકનું હાઇજીનની બી બધું ધ્યાન રાખીને જ બધું કરતા હોઈએ છીએ અને અમે પાઉં ને એ બધું ફ્રેશ અહીંયા વિસનગર જે મળે છે ત્યાંથી જ મંગાવીએ છીએ અને એવી રીતે બધું અહીંયા સ્પેશિયલ બધું ઘરનું જ લાવીને બનાવીએ છીએ। એવું કશું એવું પાઉં સિવાય અમે કશું બહારનું એવું તૈયાર નથી લાવતા। બરોબર। અને રોજ એક જ નાસ્તો હોય છે કે દર દિવસ કેટલા દિવસ માટે હોય છે આ કેમ્પ અને રોજ નાસ્તો અલગ અલગ હોય છે કે એક જ હોય છે? 4 દિવસ માટે હોય છે અમારો કેમ્પ। એમાં સવારે ચા ગાંઠિયા અને ટોસ્ટનો ને એનો નાસ્તો આપીએ છીએ અમે અને બપોર પછી અમે 2 દિવસ કચોરી અને 2 દિવસ દાબેલી આપતા હોઈએ છીએ અને પબ્લિક બી એટલી ખુશ થઈને ખાતી હોય છે કે અહીંયાનું અમારે શું કે જે પબ્લિક જે કાયમી દર વર્ષે ચાલતી જતી હોય છે એ કાયમ માતાજીની કૃપાથી અમારે અહીંયા પૂછીને આવે છે કે ભાઈ દાબેલી ને કચોરી તમે ક્યારે રાખશો, શું છે। જે યાત્રાળુઓ રૂટીનમાં અંબાજી જતા હોય દર વર્ષે એ શોધતા આવે છે કે કચોરીવાળો કે દાબેલીવાળો કેમ્પ અહીંયા આવશે અને અમે કચરો બી રોડ ઉપર ના થાય અને સ્વચ્છતાનું બી પૂરેપૂરું ધ્યાન આપીએ છીએ। એટલે લોકોને અમારો ટેસ્ટ પણ એટલો ભાવે છે ને લોકો કદાચ ઘણા બધા યાત્રાળુઓ અમને પર્સનલી બી ઓળખે છે। 11 વર્ષથી અમે અહીંયા હોઈએ છીએ અને અમે બધા જાતે બી અહીંયા કરીએ છીએ। અમે કોઈ વર્કર્સને હાયર નથી કરતા, અમે પોતે આ સેવા આપીએ છીએ। તો ખૂબ જ સરસ માહિતી આપી। તમારું નામ શું બેન? હેલીબેને આપણને સરસ કેમ્પ વિશેની માહિતી આપી છે। તો બસ બધાને ભગવાન એમના મનોરથ પૂરા કરે અને તમારી સેવા બધાની સફળ થાય એવી હું જય જગદંબાને અપીલ કરું છું। બોલો જય અંબે માત કી।